નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં આપણે પ્રકરણ નંબર 12માં વર્તુળ સંબંધી ક્ષેત્રફળમાં વર્તુળના વૃત્તાંશ અને વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે તો પહેલા વૃત્તાંશ અને વૃત્તખંડ શું એ તમારા મગજમાં કોન્સેપ્ટ ક્લિયર હોવો છે તો તમે શોધી શકો ને. તો આગળના ધોરણમાં એમ તો 8મામાં 9મામાં પણ આવી ગયું છે કે વૃત્તાંશ કોને કહેવાય ને વૃત્તખંડ કોને કહેવાય. કે વર્તુળાકાર પ્રદેશની બે ત્રિજ્યાઓ અને તેને અનુરૂપ ચાપ વડે ઘેરાયેલો પ્રદેશ હોય એને શું કહેવાય? વૃત્તાંશ. કે આ બે ત્રિજ્યા અને આટલી આ ચાપ, આના વડે જે આ પ્રદેશ ઘેરાય તેને વૃત્તાંશ કહેવામાં આવે છે. કે લઘુ ચાપ વડે આ ચાપ કેવી છે? નાની, તો આને લઘુ વૃત્તાંશ કહેવાય. આ ચાપ મોટી છે એટલે એને ગુરુ વૃત્તાંશ કહેવાય. ઉપરાંત તો કે અને જીવા અને તેને અનુરૂપ ચાપની વચ્ચે ઘેરાયેલા વર્તુળાકાર પ્રદેશને શું કહેવાય? તો કે વૃત્તખંડ. હવે અહીંયા તમે જીવા દોરી લ્યો તો કે આ જીવા થઈ ગઈ ને, તો કે આ જીવા અને એને અનુરૂપ આ ચાપ છે તેની વડે ઘેરાયેલો પ્રદેશ એને વૃત્તખંડ કહેવાય. અને વૃત્તાંશ એટલે બે ત્રિજ્યા અને અનુરૂપ ચાપ. જો આ વૃત્તખંડ કીધો, આ લઘુ વૃત્તખંડ અને આ ગુરુ વૃત્તખંડ. કે આમ આકૃતિમાં ગુરુ વૃત્તાંશનો ખૂણો શું થાય? તો કે 360 - AOB. કે ગુરુ વૃત્તાંશનો ખૂણો શું થાય? તો કે 360 કુલ વર્તુળનું અંશ માપ હોય એમાંથી આ લઘુ વૃત્તાંશનો ખૂણો આપેલો હોય છે એ બાદ કરી દો એટલે મળે એ ગુરુ વૃત્તાંશ. એમ કીધું કે લઘુ વૃત્તાંશનો 60 છે તો ગુરુ વૃત્તાંશનો કેટલો થશે? તો કે 300 થશે. એવી રીતે. અને આ છે તમને વૃત્તખંડ આ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ. કે AQB એને ગુરુ વૃત્તખંડ કહેવાય. APB આટલો ભાગ છે તેને લઘુ વૃત્તખંડ કહેવાય. હવે નોંધ છે કે જો દર્શાવવામાં આવ્યું ન હોય તો આપણે વૃત્તખંડ અને વૃત્તાંશ લખીએ છીએ કે માત્ર વૃત્તખંડ અને વૃત્તાંશ લખવાનું. ત્યારે પણ અનુક્રમે લઘુ વૃત્તખંડ અને લઘુ વૃત્તાંશ લખીશું. આપણને ખૂણાના માપના આધાર ખબર પડે છે. ખૂણો લઘુ કોણ હોય તો શું થાય? લઘુ વૃત્તાંશ. ને ગુરુ હોય તો ગુરુ વૃત્તાંશ. કે હવે આ જ્ઞાન સાથે ચાલો આપણે ક્ષેત્રફળની ગણતરી માટેના કેટલાક સંબંધોનો પ્રયાસ કરીએ. કેમ કે ધારો કે OAPB એ O કેન્દ્રવાળા, કે આ OAPB એ O કેન્દ્રવાળા અને R ત્રિજ્યાવાળા વર્તુળનું વૃત્તાંશ છે. આટલું જો વૃત્તાંશ છે. અને ખૂણા AOB નું અંશ માપ કેટલું છે? થીટા. તો તમે જાણો છો કે વર્તુળનું ક્ષેત્રફળ તો πr² છે. હવે એમ કે આટલા, તો આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તમારે શોધવું છે. તો કે આપણે આ વર્તુળાકાર પ્રદેશને O અને કેન્દ્ર આગળ 360 નો ખૂણો બનાવતા વૃત્તાંશ તરીકે લઈએ. હવે એકમ પદ્ધતિ અપનાવતા વૃત્તાંશ OAB નું ક્ષેત્રફળ સુધી પહોંચીશું. કે જ્યારે કેન્દ્ર આગળ 360 નો ખૂણો હોય ત્યારે શું થાય? πr² થાય. હવે એમ કે જ્યારે કેન્દ્ર આગળ એક અંશ માપનો ખૂણો હોય ત્યારે વૃત્તાંશનું ક્ષેત્રફળ શું થાય? તો કે πr²/360. કે ખૂણાનું માપ 1 છે એટલે એનું ઈ રે. હવે એમ કે જ્યારે કેન્દ્ર આગળ થીટા અંશનો ખૂણો હોય ત્યારે ક્ષેત્રફળ તો શું થાય? તો કે πr² અને ગુણ્યા θ/360. એટલે ઈ છે વૃત્તાંશ. આમ થીટા ખૂણવાળા વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર થાય. આપણે દાખલામાં બધે આમ જ લખી નાખવાનું, અલગથી નહીં દર્શાવવાનું. πr² θ/360. આમ લખે એટલે શું થાય? છેદ ઉડાડવામાં સરળ રહે. ખૂણામાં 60 અને 180 તો નહીં હોય, 60 ને 90 જોઈએ. તો 60 હોય તો 6 × 6 = 36 એમ ડાયરેક્ટ થઈ જાય. હવે એમ કે જ્યાં R એ વર્તુળની ત્રિજ્યા ખૂટો થીટા છે એ ખૂણો છે. હવે એમ કે સ્વાભાવિક છે કે પ્રશ્ન ઉદ્ભવે કે શું આપણે આ વૃત્તાંશને અનુરૂપ ચાપની લંબાઈ પણ શોધી શકીએ? કે આપેલ વૃત્તાંશ છે એને અનુરૂપ ચાપ કઈ થઈ? APB. તો એની લંબાઈ શોધી શકીએ? તો કે હા. ફરીથી એકમ પદ્ધતિ લેતા કે ચાપની લંબાઈ શું થાય? તો કે થીટાના છેદમાં 2πr. હવે આપણને ખબર છે કે પરિઘ એટલે શું થાય? તો કે 2πr. અહીંયા ક્ષેત્રફળ શોધવાનું કીધું હતું ને એટલે ક્ષેત્રફળ વાળું πr² સૂત્ર મૂકવાનું. અહીંયા લંબાઈ એટલે પરિઘ થાય.
હવે અહીં છેદ ઉડી જશે 180 એટલે આમ થાય કે થીટા ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ આમ થાય, અથવા તમે આમ પણ લખી શકો કે પાઈ આર થીટા છેદમાં 180. આ સૂત્રનો પણ યુઝ કરી શકો કારણ કે છેદ ઉડી જાય ને 2 અને 180. હવે વૃત્તખંડનું તમારે કોઈ પણ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું થાય તો કે વૃત્તાંશનું ક્ષેત્રફળ હોય એમાંથી ત્રિકોણ હોય આવી રીતે હોય કે 60 ખૂણો બનાવે તો વૃત્તખંડનું તો આમ દોરશો જીવા આટલો વૃત્તખંડ થયો. આનું તો સ્પેસિફિક વૃત્તાંશનું સૂત્ર છે કે પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. આનું સૂત્ર તો કે આનું ક્ષેત્રફળમાંથી આટલું આ જે અહીં ત્રિકોણ બને એનું બાદ કરી દો એટલે વૃત્તખંડનું ક્ષેત્રફળ છે તે તમને મળી જશે. હવે ઉદાહરણ 2 જોઈએ કે 4 સેમી ત્રિજ્યાવાળા અને કેન્દ્ર આગળ 30નો ખૂણો બનાવતા વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. સાવ સહેલો. થીટાનું માપ કેટલું આપ્યું તો કે 30 અને ત્રિજ્યા આપી 4. ડાયરેક્ટ સૂત્ર પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360 ને પાઈની કિંમત 3.14 લેવાની. ઉપરાંત એમ કીધું ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પણ શોધો. પહેલા વૃત્તાંશનું શોધી લીધું. હવે ગુરુ વૃત્તાંશનું એટલે આટલા ભાગનું તો એ કઈ રીતે મળે તો કે આટલો ભાગ તમને ખબર છે અને તો કે આખું શું થાય તો કે વર્તુળ. આખા વર્તુળમાંથી આટલો ભાગ બાદ કરી નાખશો ગુરુ વૃત્તાંશ મળી જાય. તો કે અનુરૂપ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદબાકી કરશું એટલે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. અને વૈકલ્પિક રીત તમારે જોતી હોય જો હજી આ 30નો ખૂણો હતો. હવે તમારે ગુરુ વૃત્તાંશ શોધવો હોય તો 360 માંથી 30 બાદ કરશો એટલે તમને આ લઘુ ગુરુ વૃત્તાંશનો ખૂણો મળી જાય ને 270. તો આ સૂત્ર મૂકીને પણ તમે તે શોધી શકો છો. કોઈ પણ બે પણ સહેલી આ રીત પડે તમને ઈચ્છા પડે તે મોકલ્યા. અને આ શું હોય આસન મૂલ્ય એક્ઝેક્ટ ન હોય કારણ કે આપણને ખબર પોઈન્ટ પછી ઘણા આંકડા હોય એટલે એક્ઝેક્ટ માપ મળતું નથી. શેષ 0 હોય તો એક્ઝેક્ટ માપ આપણે શોધી શકીએ. અહીં 46.05 છે તો આપણને ખબર છે 5 કે 5 થી વધુ હોય તો આગળના મેં ઉમેરી દીધો એટલે ઉમેરીને 46.1 પોઈન્ટ પછી બે આંકડા લેવાય. ઉદાહરણ 3 માં કીધું વર્તુળની ત્રિજ્યા 21 સેમી અને ખૂણો AOB 120 છે. આ ખૂણાનું માપ તો આકૃતિમાં દર્શાવેલ AYB નું ક્ષેત્રફળ AYB એટલે આટલા વૃત્તખંડનું ક્ષેત્રફળ છે એ તમારે શોધવાનું છે. હવે અહીંયા ત્રિજ્યા કેટલી થઈ તો કે 21 સેમી છે. હવે OAYB નું ક્ષેત્રફળ લઘુ વૃત્તાંશનું તો ખબર છે પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360 12 તેરી 36 3 7 21 7 7 કેન્સલ કરી દેશો 22 ગુણ્યા 21 462. વૃત્તખંડનું શોધવા માટે આપણે શું કરવું પડે તો કે આખામાંથી આ ત્રિકોણનું બાદ કરવું પડે. હવે અહીંયા 120નો ખૂણો છે એટલે સમબાજુ પણ નથી અને કાટકોણ પણ નથી. હવે અહીંયા શું કરશું તો કે OM લંબ અહીંયા આની ઉપર તમારા વેધ દોરી નાખવાનો છે એટલે આ ખૂણા ક્યાં થઈ જશે કાટખૂણા થઈ જશે. આ 60 ના થઈ જશે કે BOM કરશો એટલે AOM ને BOM આ AOM અને BOM આ 60 ના થઈ ગયા. હવે OM બરાબર આપણે x ધારી લીધું કે x ની કિંમત શોધવી હોય. હવે ત્રિકોણમિતીય ગુણોત્તર cos 60 શું થાય તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ તો પાસેની કઈ છે x થઈ અને કર્ણ 21 cos 60 ની કિંમત 1/2 x ગોતી લીધું 21/2. આ વેધ મળી ગયો. શું કામ વેધ શોધીએ વેધને પાયાની જરૂર પડે ને કાટકોણ ત્રિકોણ માટે. સમબાજુ ત્રિકોણ નથી થતો 60 હોત તો સમબાજુ થઈ જાય. આ મળી ગયું. પછી આ તમે પાયથાગોરસનો પ્રમેય મૂકીને પણ શોધી શકો અને સાઇન વાળું સૂત્ર પણ મૂકી શકો. સાઇન વાળું મૂકી દેવાનું એટલે એ સહેલું પડે એટલે એ તમને મળ્યું 21 વર્ગમૂળની અંદર 3. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ પાયો શું થશે AM અને વેધ OM કે પાયો AB બરાબર 2AM છે ને એટલે પાયો ગુણ્યા વેધ એટલે આવું તમને કંઈક ક્ષેત્રફળ છે તે મળે છે કે 21 વર્ગમૂળની અંદર
21 ગુણ્યા 21 અને 2 ગુણ્યા 2 4 441 વર્ગમૂળની અંદર 3. હવે શું કીધું કે આટલા વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું બાદ કરશો એટલે વૃત્તખંડનું મળે. આપણને અગાઉ વૃત્તાંશનું મળી ગયું હતું. હવે વૃત્તખંડનું ક્ષેત્રફળ. હવે આનું વર્ગમૂળની અંદર 3 ની કિંમત ખબર ન હોય એટલે આમ રાખશો તો પણ તમારો જવાબ છે તે સાચો મળી જશે. આમાં સામાન્ય નીકળતું હોય એ કાઢી લેવાનું. અહીંયા લસા લીધો છે એ લોકો એને સામાન્ય કાઢ્યું છે કે અંશને છેદને 4 વડે ગુણી અને 21 ના છેદમાં 4 સામાન્ય કાઢ્યું. વધ્યા 88 માઇનસ 21 વર્ગમૂળની અંદર 3. અહીંયા ઉદાહરણ 2 અને ઉદાહરણ 3 છે. આના પછીના લેક્ચરમાં આપણે સાથે 12.2 છે એના 6 અને 1 કુલ 7 દાખલા છે તે તમારે 14મો જોવાના છે. 14મું જોઈ લઈએ MCQ કે આ ત્રિજ્યાવાળા વર્તુળનો ખૂણો P અંશ હોય અને વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું થાય જોજે. ખૂણો એટલે થીટા બરાબર P અંશ અને ત્રિજ્યા બરાબર R. તો ઓલું સૂત્ર છે ને આપણી પાસે કે થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ R નો સ્ક્વેર. તો એમાં R ની જગ્યાએ કેપિટલ R ને થીટા ખૂણોની જગ્યાએ P અંશ છેદમાં 360 ગુણ્યા પાઈ અને કેપિટલ R નો સ્ક્વેર. જુઓ જી કયું સૂત્ર છે આમાંથી. વૃત્તાંશ ખૂણો P આપેલો, P અંશ આપેલો હોય તો તેનું વૃત્તાંશનું ક્ષેત્રફળ. આમાં જવાબમાં છે ને ગોટાળા છે. પાઈ R 2 નો આવે, શું આવે પાઈ R નો સ્ક્વેર. આવી રીતે તમને જવાબ છે તે મળશે. તો આજ માટે આપણે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.